राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा. હિંડોળાના દિવસો ગયા, ધીરે ધીરે ભાદરવો માસ આદિ આવ્યા, જન્માષ્ટમી આદિના ક્રમો થઈ ચૂક્યા છે. દાનના દિવસો આવ્યા અને દાનના દિવસ આવે આ બાજુ વ્રજયાત્રાનો સંકલ્પ કરાય, ત્યાં લીલી પરિક્રમા શરૂ થાય અને અહીંયા દાનના દિવસોમાં ઠાકોરજી સાંકડી ખોર પર ઉભા રહી જાય અને અંતરંગ સો કહત હે ગ્વાલીને રાખો ઘેર નાગરી દાન લીલા. જો વ્રજ ગયા હો, બરસાનાની પાછળનો ભાગ સાંકડી ખોર અને એમાંથી ગોપીઓ માથે મટકી લઈ લઈને ચાલી હોય અને ઠાકોરજી એક પર્વત ઠાકોરજીનો, એક સ્વામીજીનો પર્વત અને બધા પર્વત પર ઊભા હોય અને સખાઓને કહે ગોવર્ધન કી શિખરતે મોહન દીની ટેર અંતરંગ સો કહત હે ગ્વાલીને રાખો ઘેર નાગરી દાન લીલા. ઠાકોરજી પોતાનો વ્રજ પર અધિકાર જતાવે, વ્રજનો રાજા હું છું, મને કર આપો. દાન એટલે બ્રાહ્મણને આપીએ દાન નહીં, પણ દાણ ચોરી કહીએ ને, ટેક્સ. ગોપીજનો પાસે ઠાકોરજી ટેક્સ ઉઘરાવે છે અને ભાગતા 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 પર્વત પરથી નીચે આવે, ગોપીની મટકી ઉપાડે ને ભાગે અને ગોપીઓ કહે મેરી ભરી મટુકિયા લે ગયો રે. मेरी भरी मटुकिया ले गयो री, मेरी भरी मटुकिया ले गयो री. आपने खात खवावते ग्वालन, आपने खात खवावत ग्वालन रीति कर मोहे दे गयो री, मेरी भरी मटुकिया दे રાતના गयो દિવસો રી. જવા લાગે, સાંજીના દિવસો આવે. સાંજી એ તો મળવાનું બહાનું છે. ઠાકોરજીના એ સમયે સ્વામીની ભેખના શૃંગાર થાય અને અહીંયા લીલી પરિક્રમા શરૂ થઈ ગઈ હોય, પરિક્રમા જ્યાં જ્યાં જાય એ સ્થળની સાંજી ઠાકોરજી આગળ ભરવામાં આવે અને વૈષ્ણવ જો એની પરિક્રમા કરે તો એ સ્થળની યાત્રા કર્યાનું પુણ્ય એને પ્રાપ્ત થાય. છેલ્લા દિવસે કોટની સાંજી થાય, આખું વ્રજમંડળની ભાવના થાય અને પરિક્રમા કરવાથી આખી વ્રજયાત્રાનું ફળ મળે. એ દિવસોમાં ઠાકોરજીના સ્વામીની ભેખના શૃંગાર થાય. સખી બની અને સ્વામીજીને મળવા જાય ઠાકોરજી અને જ્યાં વૃષભાનજી જુએ કે અરે આ સખી ક્યાંથી આવી, અરે આ તો નંદગાંવની સખી છે, મારી સાથે સાંજી ખેલવા આવી છે. સાંજી એ વ્રજનો એક ખેલ છે. સખીઓ ભેગી મળીને જુદી જુદી ચિત્રકારી કરે, ક્યારેક રંગથી, ક્યારેક અનાજની સાંજી, ક્યારેક ફૂલોની સાંજી, વિવિધ પ્રકારની સાંજીઓ થાય. અને અહીંયા સ્વામીજી કહે કીર્તિજીને, મૈયાને કહે કે મૈયા, નંદ બાબાનો બહુ સુંદર બગીચો છે, અમારે સાંજી ખેલવું છે, અમે નંદ બાબાના બગીચામાં ફૂલ લેવા જઈએ. અને ફૂલ લેવાના બહાને ઠાકોરજીને મળવા આવે. એક એક ફૂલો ચૂંટતા હોય એટલામાં ઠાકોરજી લઠ્ઠ લઈને આવીને ઉભા રહી જાય અને કહે અરી તુમ કોણ હોરી ફૂલવા બી ન નાઈ. अरि तुम कौन हो होरी, प्यारी तुम कौन हो होरी, याबन में फूलवा बीनन हारी. અને આમ જુદા જુદા પ્રકારની સાંજીઓ ભરવામાં આવે. દિવસો જવા લાગ્યા, શરદની રાત્રિ આવી અને વિલાસના પદો ગવાયા. નવરાત્રિમાં મુરલીના પદો ગવાય, દશેરા આવે કરખાના પદો ગવાય. ઠાકોરજીને જવારા જે વાવ્યા હતા મસ્તક પર ધરવામાં આવે. સ્વામીજીના ચરણારવિંદમાં જવનું ચિહ્ન છે. ઠાકોરજી કહે કે સ્વામીજી આપ જીત્યા અને રાસમાં હું હાર્યો છું. શરદની રાત્રિ આવે અને ચાંદનીમાં ઠાકોરજી બિરાજે. બધી જ સફેદી લગાવવામાં આવે, સામને દર્પણ રાખવામાં આવે અને ઠાકોરજી ગોપીઓનું આહવાન કરે છે, રાસ વિલાસ ગહે કર પલ્લવ. रास विलास गहे कर पल्लव, एक एक भुजा ग्रीवा मेरी, रास विलास गहे कर पल्लव. કોઈ ગોપીએ પખાવજ લીધી, કોઈએ વેણું લીધી, કોઈએ ઝાંઝ લીધી. દેવતાઓ પુષ્પ વર્ષા કરવા લાગ્યા, મહારાસ થવા લાગ્યા. રાસના દિવસો જવા લાગ્યા.
ધીરે ધીરે દિવાળી નજીક આવી, ધનતેરસ આવી, રૂપ ચતુર્દશી આવી, અને તો હવે તો દિવાળીનો દિવસ આવ્યો. અન્નકૂટ બીજા દિવસે કરવાનું ઠાકોરજીએ કહ્યું. વ્રજવાસીઓએ કહ્યું કે અરે લાલન, તું કહે છે બધી સામગ્રી બનાવ, ગોવર્ધન પૂજા કરીશું, ગિરિરાજજીને ભોગ ધરીશું, પણ બધો સામાન લાવીશું ક્યાંથી? કઈ દુકાનેથી લાવીશું? ઠાકોરજી કે હું પોતે દુકાન ખોલીશ. અને ઠાકોરજી હટડીમાં બિરાજે. આ હટડી શું છે? ઠાકોરજી દુકાન ખોલે, એમાં તરાજુ રાખવામાં આવે, સૂકા મેવાના બટેરાઓ રાખવામાં આવે, અને ઠાકોરજી બધાને એક એક વસ્તુ ઝોંકી ઝોંકીને આપે છે. અને દિવાળીના દિવસો છે, યશોદાજી લઈ ગયા લાલનને યમુનાજીના કિનારે, એક એક દીપક પ્રગટાવી અને યમુનાજીમાં દીપદાન કરે છે. અને દીપદાન કરી ઠાકોરજી હટડીમાં આવીને બિરાજ્યા. દીપદાન દે હટડી બેઠે, નવલ લાલ ગોવર્ધન ધારી, દોહરી પાંત બની દીપન કી, બ્રજ શોભા લાગત અતિ ભારી, નવલ લાલ ગોવર્ધન આખું બ્રજમંડળ દીપકોની હારમાળાથી ઝળહળી રહ્યું છે. સુંદર સુંદર રંગોળીઓ આંગણામાં ગોપીઓએ ભરી છે. આજે દિવાળીનો દિવસ છે, આખી વ્રજની શોભા બદલાઈ છે. બીજા દિવસે અન્નકૂટનો મહામહોત્સવ થયો છે. શીતકાલના દિવસો, લાભ પાંચમ આદિ આવ્યા, ગોપાષ્ટમી આવી, પ્રથમ ગૌચારણ ચલેરી કનાઈ. ઠાકોરજી આજે ગૌચારણ કરવાની શરૂઆત કરી. અક્ષય નવમી આવી અને જોત જોતામાં દેવ દિવાળી આવી ગઈ. શેરડીના સાંઠાનો મંડપ બનાવવામાં આવ્યો, સુંદર મંડપ ભરવામાં આવ્યો, રંગોળી 3 વાર ઉત્તિષ્ઠત કહી અને મંડપ સિંહાસન ઉચકવામાં આવ્યો. અને દેવતાઓ આજે જાગ્યા છે, અને જગન્નાથ આજે દેવતાની જાગૃતિ થઈ. દેવો જાગ્યા એટલે શુભ કાર્યની શરૂઆત થઈ છે. દેવ દિવાળી ગઈ, ધીરે ધીરે શીતકાલ આવવા લાગ્યો. અને એવો શીતકાલ આવ્યો, હવે તો ગિર શ્રીનાથજી બાબા એવા રજાઈમાં બિરાજ્યા હોય, ખાલી મુખારબિંદનું દર્શન થાય, શ્રીઅંગ ઢાંકી દીધા હોય, એટલે વ્રજવાસીઓને તાપ થાય, પ્રભુ આપના શ્રીઅંગના દર્શન ક્યારે થશે? શીતકાલ ધીરે ધીરે વધવા લાગ્યો. અને એમાં પણ સખડી બારસમાં તો હજી સૂર્યોદય પહેલા ઠાકોરજી સખડી આરોગી લે. ધીરે ધીરે શીતકાલ જવા લાગ્યો. અને એટલામાં વસંત પંચમીનો દિવસ આવ્યો. નંદાલયના આંગણામાં આંબાનું વૃક્ષ, એના ઉપર બેસેલી કોયલે કેહો કેહો કરીને ટહુકા કર્યા, કુહુ કુહુ ના અવાજ સંભળાયા. મોર અને કોયલો બોલવા લાગ્યા. અને ખબર પડી ગઈ આ તો વસંત પંચમી આવી. ઓર સબ રાગ ભય બારાતી, દૂલે રાજ બસંત. और सब राग भय बराती, दूल्हे राग वसंत, मदन महोत्सव आज सकीरी, विदा भयो हेमंत. લાલ ગોપાલ ગુલાલ હમારી આખીન મેં જીન ડારો. ચરણ ઢાંકી દઈએ, ધીરે ધીરે ખેલ શરૂ થાય. ચોવા ચંદન અને અબીર અને ગુલાલથી ઠાકોરજીને ખેલાવવામાં આવે. ગોપીઓ કહે ગુલાલથી રંગો પૂરેપૂરા, પણ આંખોમાં ન નાખશો. ઠાકોરજી કે કેમ? કારણ કે આંખોમાં ગુલાલ જાય તો આંખો બંધ થાય અને એટલી વાર આપના દર્શન ન થાય. ઠાકોરજી કે હું તો આંખોમાં જ નાખીશ. પણ કેમ? ઠાકોરજી કહે એટલા માટે કે આખું વર્ષ તમે મારા દર્શન કરો છો, પણ ખેલના દિવસોમાં તમારી આંખ બંધ થાય તો મારે તમારા દર્શન કરવા. 40 દિવસ વ્યતીત થાય, છેલ્લે ડોલનો દિવસ આવે. અદ્ભુત ડોલ બની અને ડોલના દિવસો જવા લાગ્યા. ધીરે ધીરે ઉતાવળે આપણે આગળ જઈએ. અને હવે ઉષ્ણકાલ આવ્યો અને અક્ષય તૃતીયા આવી. અને અક્ષય તૃતીયામાં ચંદન ઘસી ચંદનની ગોળીઓ ઠાકોરજીને ધરાવવામાં આવે. એના પહેલા ગંગા દશેરા આદિ આવે. અને ગંગા દશેરા અને ઠાકોરજી નાવમાં બિરાજમાન થાય. અને પછી તો સ્નાન યાત્રા આદિ આવે. સ્નાન યાત્રા આદિ જાય, રથયાત્રા આવે. રથયાત્રા સુધી ઉષ્ણકાલ માનવામાં આવે. કુંજા આદિ ઠાકોરજીને ધરાય. અને રથમાં ઠાકોરજી બિરાજ્યા હોય, મલ્હાર ગવાતા હોય. અને છેલ્લો દિવસ મલ્હારનો હોય. અને રથ બેઠે ગિરધારી, રથ પર બિરાજમાન થઈ અને ઠાકોરજી નગર યાત્રા કરવા માટે પધારે છે. रथ बैठे गिरधारी, रथ बैठे
ધારી. ગોપીજનો રથને ખેંચી રહ્યા છે. ઠાકોરજી આજી કહે, રોજ તમે મારા ઘરે આવો છો, આજે રથયાત્રાને નિમિત્ત બનાવી હું તમારા ઘર સુધી આવીશ. અને ઘર ઘર સુધી ઠાકોરજી વિરાજે છે. વૈષ્ણવના સકલ મનોરથો ઠાકોરજી વ્રજભક્તોના પૂરા કરે. એમ આ યુગલ ગીતમાં આપણે જે 12 મહિના વિવિધ ઉત્સવના દર્શન કરીએ એનું ગૂઢ રૂપે અહીંયા વર્ણન કર્યું છે. મહાપ્રભુજી કહે કે આ વર્ષોત્સવનું સાંકેતિક વર્ણન યુગલ ગીતમાં છે. એવા યુગલ વિહારી લાલને આપણે વંદન કરીએ. બોલો ગોવર્ધન નાથ કી જય. અહીંયા આગળ અરિષ્ટાસુર વધની કથા આવી, કેસી દૈત્યના ઉદ્ધારની કથા આવી છે, વ્યોમાસુર ઉદ્ધારની કથા આવી છે. નારદજીએ જઈને કંસને સમજાવ્યો, અરે મૂર્ખ કંસ, તને મારનારો બીજો કોઈ નહીં, વસુદેવજીનો પુત્ર એ આ નંદ બાબાનો બાળક છે. કંસને આવ્યો ક્રોધ, હમણાં મારી નાખું. એમ ન કરીશ, અહીંયા એવું કર ને એમને અહીંયા બોલાવો. ધનુર્યજ્ઞનું આયોજન કર્યું છે, કોને લેવા માટે મોકલવો? અને પસંદગી ઉતરી અક્રૂરજી ઉપર. અક્રૂરજીને તો આખી રાત નિંદ્રા ના આવી. અરે પ્રભુને પધરાવવાની સેવા મને મળી. જો સેવા કોઈ પણ મળે પોતાને ભાગ્યશાળી જાણવા. ક્યારે પણ સેવા શબ્દ માટે આગળ કોઈ વિશેષણ નહીં લગાવવા. આ મોટી સેવા, નાની સેવા, અંદરની સેવા, આ બહારની સેવા. સેવા એ સેવા છે. સેવા શબ્દ પોતાના રૂપમાં પરિપૂર્ણ છે. કોઈ પણ જાતની સેવા મળે ક્યારે પણ એને નાની નહીં જાણવી, કારણ કે સેવા નાની મોટી હોતી નથી. સેવા કરનારો સેવાને મોટી કરી દેતો હોય છે. ભલે બુહારી લો તો બુહારી માટે પણ વાર્તા સાહિત્યમાં આપણે જોઈએ છે કે જ્યારે જનોઈ તોડીને બુહારી બાંધી દીધી પણ ઠાકોરજીની સેવા ન છોડી. એ માળાજીની સેવા કરીએ તો શ્યામદાસ કણબીને યાદ કરીએ કે એણે માળાજીની એવી સેવા કરી. એક એક સેવા સેવકોએ એવી કરી છે કે દરેક સેવાને મોટી કરી દીધી છે. તો સેવા નાની મોટી હોતી નથી, કરનારો સેવક સેવાને મોટી કરતો હોય છે. અક્રૂરજીને આખી રાત નિંદ્રા ના આવી કે આવું મારું કયું સત્કર્મ કે મને ભગવત સેવાનો લાભ મળે. સવારે ઉઠ્યા, રથ તૈયાર કર્યો, રથની લગામ ખેંચીને ગડગડ ગડગડ કરતો રથ ચાલ્યો નંદાલય તરફ. પ્રવેશ કર્યો નંદાલયમાં. નંદ બાબાને મળ્યા, યશોદાજીને મળ્યા, બધાને મળે છે, પણ અક્રૂરજીની નેત્રો કોઈને ગોતી રહ્યા છે. ન રહેવાયું ત્યારે પૂછ્યું, લાલન ક્યાં છે? બાબાએ કહ્યું કે સંધ્યાકાળનો સમય છે, ગૌચારણ કરીને ખીરકમાં ગૌશાળામાં પધાર્યા, ગૌ દોહન કરતા હશે પ્રભુ. અક્રૂરજી કે હું દર્શન કરવા જાઉં? ભલે આ પધારો. અને અક્રૂરજી જ્યાં ગૌશાળામાં આવ્યા, લાલનના દર્શન કર્યા અને એમને તો એવા ભાવાવેશમાં આવી ગયા, દર્શન કરી અશ્રુપાત થવા લાગ્યા. એમણે દર્શન કર્યા કે લાલન ગાયનું દોહન કરી રહ્યા છે, પણ એટલી ભૂખ લાગી છે લાલનને કે પેલા પાત્રમાં નહીં, સીધું મુખ ઉપર પિચકારીઓ આવે. અને દૂધની બૂંદો પ્રભુના મુખારવિંદ પર એવી લાગે છે જાણે રાત્રિના સમયે તારાઓ ઝળહળતા હોય. થોડી પરથી દૂધના બિંદુઓ સરી રહ્યા છે. અક્રૂરજીને જ્યાં જોયા લાલને ભાગતા ગયા, કાકાજી ચરણોમાં પડવા જાય, પ્રભુ સ્પર્શ કરવા જાય અને છાતીએ લગાડી લીધા અક્રૂરજી. ઘરે લઈને અંદર પધાર્યા છે. રાત્રિના સમયે બધા ભોજન કરવા બિરાજ્યા છે. ભોજન કરતા કરતા અક્રૂરજીએ કહ્યું કે હું લાલનને પધરાવવા માટે આવ્યો છું. કંસે પોતે નિમંત્રણ આપ્યું છે. બાબાને તો મનાવી લીધા, પ્રભુ તો તૈયાર થઈ ગયા. મૈયાએ મુખ મોડી લીધું. લાલન જીદ કરવા લાગ્યા, પાલો ખેંચવા લાગ્યા, માં મારે મથુરા જોવા જવું છે, ઘણા સમયથી મારી ઈચ્છા છે મથુરા જવાની. માં તું મને જવા દે, મને મંજૂરી આપ. માં દરેક વાતે ના પાડે છે. લાલન આજ સુધી હું તારા વગર ક્યારે રહી નથી, એકે દિવસ તને એકલો મૂક્યો નથી, કેમ કરીને તને જવા દઉં? હઠાગ્ર કરે છે લાલન. મૈયા માનતા નથી. છેલ્લે લાલને કહ્યું કે તને મારી સોગંદ છે મૈયા, જો મને ન જવા દે. અને જ્યાં લાલને સોગંદ આપી છે, મૈયા કહે કે હું તને કેમ કરીને જવા દઉં? ક્યાંક મારા હૃદયના ખૂણે એવો અવાજ આવે છે કે એક વાર તું વ્રત છોડીને જઈશ ને પછી ક્યારે પાછો નહીં આવે. પ્રભુ વચનો આપે છે કે મૈયા હું તને વચન આપું છું, હું જલ્દી પાછો આવીશ. કેમે કરીને મૈયાને મનાવ્યા છે. અને આ સમાચાર તો આખા વ્રજમાં વાયુ વેગે વ્યાપી ગયા કે કાલે લાલન વ્રત છોડીને મથુરા જઈ રહ્યા છે. અને સવાર પડતા તો ગોપીઓના ટોળા નંદાલયમાં આવી ગયા છે. આખો નંદાલયનો ચોક ભરાયો છે. રથની આગળ સૂઈ ગયા છે ગોપીજનો. લાલન આપને નહીં જવા દે. પ્રભુ બધાને મનાવે છે, વચનો આપે છે, હું જલ્દી પાછો આવીશ.
કોઈને વેણું આપી, કોઈને કામળી આપી, કોઈની આગળ માખણ છોડ્યું, કહ્યું કે હું જલ્દી પાછો આવીશ. રથની લગામ અક્રૂરજીએ ખેંચીને ગડગડ ગડગડ કરતો રથ ચાલ્યો મથુરા તરફ. મથુરા પધાર્યા છે. અક્રૂરજી કે મારા ઘરે પધારો. ઠાકોરજી કે અમારે તો મથુરા નગરી જોવા જવું છે. એટલામાં સખાઓએ આવી ગયા પાછળ પાછળ, અને મથુરા નગર કી ડગર મેં ચલ્યો જાત પાયો હરી હીરા. ઠાકોરજી કે અમારે તો જોવા જવી છે મથુરા નગરી. અને જ્યાં મથુરા નગરની બજાર પર ઠાકોરજી ચાલ્યા એટલામાં તો મથુરાવાસીઓને સમાચાર મળી ગયા કે પ્રભુ પધારી રહ્યા છે. અને કોઈ અટારી પર, કોઈ ઝોકા પર, કોઈ ઓટલા ઉપર આવીને પુષ્પ વર્ષા કરે છે, સ્વાગત કરે છે પ્રભુનું. અને સખાઓ કહેવા લાગ્યા, લાલન, આ મથુરા નગર આટલું મોટું શહેર ને આપણે આ બધા વેશ પહેરીને જઈએ સારું ન લાગે. સારા શહેરમાં તો સારા કપડાં પહેરવા જોઈએ. પ્રભુ કે લાવવા ક્યાંથી? એટલામાં કંસનો ધોબી ત્યાંથી જતો હતો. કંસના કપડાં લઈ કહ્યું કે તું અમને વસ્ત્રો આપીશ? અને પેલો કંસનો ધોબી કે અરે તમે ગામડામાં રહેનારા ક્યારે આવા કપડાં જોયા છે? જાઓ, નહીં મળે. અને પ્રભુ સમજી ગયા કે આ તો એ જ રામા અવતાર વાળો ધોબી છે. પ્રભુ એક થપાટ મારીને એનો ઉદ્ધાર થઈ ગયો. અને જ્યાં કંસના કપડાં કાઢ્યા ને એવા મોટા મોટા થયું કે આ માપના થાય તો પછી પહેરાય. સામે એક દરજી બેઠો હતો. એની પાસે આવ્યા ને કહ્યું કે તું અમને કપડાં ઠીક કરી આપીશ? કહ્યું કે એના બદલામાં શું આપશો? કે મને સારૂપ્ય મુક્તિ આપો. પ્રભુ કે જા તને મુક્તિ આપી. વિચાર કરો, એકવાર જેણે વસ્ત્ર સેવા કરી એને સારૂપ્ય મુક્તિ મળે તો જે નિત નવીન વાઘા ઠાકોરજીને ધરાવે એને પ્રભુ શું નહીં આપે? વસ્ત્રો ઠીક કરી દીધા. એટલામાં સુદામા નામનો માળી આવ્યો અને માળા લઈને જતો હતો. કહ્યું કે પ્રભુએ કે તું અમને માળા આપીશ, બદલામાં શું આપશો? કે મને તો અનન્ય ભક્તિ જોઈએ અને ભક્તોમાં સૌહાર્દ જોઈએ. ઠાકોરજી કે તથાસ્તુ. એકવાર માળાજીની સેવા કરે એને પ્રભુ ભક્તિ આપે તો રોજ જે ફૂલની માળા ઠાકોરજીને ધરાવે પ્રભુ એને શું નહીં આપે? માળા મળી ગઈ અને આ માળાજી વાળા તાળીઓ વધારે મળી ગયેલા. પણ બાલાજીની સેવા છે જ ઉત્તમમાં ઉત્તમ. એ તો વ્રજભક્તોનું સ્વરૂપ આપણે ત્યાં કહ્યું છે. અને વ્રજભક્તોને ભેગા કરી પ્રભુના કંઠમાં ધરાવો ને તો એ બધા વ્રજભક્તોના આશીર્વાદ તમને મળી જતા હોય. અને આમ હવે થયું કે માળા મળી ગઈ, વસ્ત્રો મળી ગયા, ચંદન મળી જાય તો શૃંગાર પૂરા થઈ જાય. એટલામાં ત્રિવક્રા કુબજા વાંકી ચૂકી ચાલતી ચાલતી હાથમાં ચંદનના કટોરા લઈને આવી. સામેથી પ્રભુ બોલ્યા, સુંદરી તું ચંદન આપીશ? કુબજાએ કહ્યું, બોલ્યા એ કરી બતાવો તો હમણાં આપું. સુંદરી કહી તો કરી બતાવો. પગથી પગ દબાવ્યો અને થોડી જ્યાં ખેંચી સર્વાંગ સુંદરી થઈ ગઈ. અને ચંદન સમર્પિત કરી કહ્યું, મનોરથ મારા પૂરા કરો, પછી તારો મનોરથ પૂરો કરીશું. અને બીજા દિવસે ધનુર્યજ્ઞની બધી જ તૈયારીઓ થઈ ગઈ છે. આખા મથુરા વાસીઓ બધા જ ધનુર્યજ્ઞ માટે મંડપમાં ગોઠવાઈ ગયા છે. વચ્ચે બધા મલ્લોને રાખ્યા છે. કુસ્તી માટે બધી તૈયારી. વચ્ચે મોટો ધનુષ રાખવામાં આવ્યો છે. બહાર કુલિયાપીડ હાથીને ગોઠવ્યો છે. જ્યાં દેખાય કૃષ્ણને બલરામ સમાપ્ત કરી નાખો, જેના હાથમાં આવે મારી નાખે. ફરમાન થઈ ચૂક્યા છે કંસ રાજાના. અને ત્યાં ચાલ્યા છે પ્રભુ અને દાઉજી બંને મથુરા નગરમાંથી પસાર થતા રંગ મંડપમાં પ્રવેશ કરે છે. જ્યાં કુલિયાપીડ હાથી આવ્યો, સૂળથી પકડ્યો, ગોળ 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 ફેરવી ફેંક્યો છે. ઉદ્ધાર થયો છે. ચારે બાજુ જય ઘોષ થવા લાગ્યા. અને પરમાત્મા હવે રંગ મંડપમાં પ્રવેશ કરે છે. જેનો જેવો ભાવ એવા દર્શન પ્રભુ આપી રહ્યા છે. મલ્લા નામ શરણી સુરામ શ્રીરામ સ્વરો મૂર્તિમાન ગોપા નામ સ્વજનો સતામ સિદ્ધિ ભુજામ શાસ્તા પિત્રો શિશુ. અનેક અનેક ભાવના દર્શન બધાને થયા. જ્યાં સલ તોસલ કૂટ ચાણુર મુષ્ટિક આ જુદા જુદા મલ્લો આવ્યા. ભગવાન પછાટ મારી મારી બધાનો ઉદ્ધાર કરી રહ્યા છે. દાઉજીએ કહ્યું, વો રહા કંસ મચાન પર બેઠા હૈ. પરમાત્મા કૂદકો મારીને કંસ પાસે ચડ્યા. પકડીને નીચે પછાડીને જ્યાં મારવા જાય એવો ભય લાગ્યો કે કંસનો ત્યાં જ ઉદ્ધાર થઈ ગયો. ચારે બાજુ જય ઘોષ થવા લાગ્યા. બોલો મથુરાધીશ કી જય, મથુરાધીશ કી જય. કંસ રાજાનો ઉદ્ધાર થયો છે. ઉગ્રસેનને રાજા બનાવ્યા છે. આગળ અનેકવિધ પ્રકારની કથાઓના વર્ણન કરવામાં આવ્યા. નંદ બાબાને કહ્યું કે હવે હું ગોકુલ નહીં આવું. જનોયાદી સંસ્કાર પ્રભુના થયા. વિદ્યા અભ્યાસ કરવા માટે સાંદીપનીના આશ્રમમાં પરમાત્મા પધાર્યા છે. અહીંયા યશોદાજીના વિરહનું વર્ણન આવ્યું. પ્રભુ મથુરા પધાર્યા. મહેલની અગાસી ઉપર ઊભા રહીને ગોકુલ તરફ દ્રષ્ટિ કરીને પ્રભુ અશ્રુપાત કરી રહ્યા છે. ઉદ્ધવજી ભગવાનના પ્રધાન છે, પરમ જ્ઞાની. શિષ્યો બૃહસ્પતિ સાક્ષાત, બૃહસ્પતિના શિષ્ય છે. પ્રભુ આપની આંખમાં આંસુ?
આપ રડો એ સમજાય કેમ? આપ તો આનંદ માત્ર કરપા દુઃખોદરાદિ વેદ જેને કહેતા હોય કે જે રોમ રોમ આનંદનો બનેલો છે, એની આંખમાં આંસુ કેમ? અને પ્રભુ કહે, નંદ બાવાને માતા જશોદાજી સાંભરે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદ બાવાને માતા જશોદાજી સાંભરે. ઉદ્ધવ મોહે બ્રજ બિસરત નાહી, બ્રજ ભૂલાતું નથી ઉદ્ધવ. આજે સૂતો હોઉં અને મારી મૈયાના શબ્દો મારા કાનમાં અથડાય છે. અરે લાલા, અરે લાલન, અરે કન્હૈયા. મારી માના રડતા ચહેરા આંખ સામે દેખાય, મારા બાબા મને દેખાય છે, મારી ગોપીઓ, મારી ગાયો મને દેખાય છે. રોજ માખણ વલોતી ગોપીઓ આંસુ સારે છે. 56 ભોગ અહીં સ્વાદના ભરેલા, 56 ભોગ અહીં સ્વાદના ભરેલા. માખણને રોટી મારી રહી ગઈ ગોકુળમાં. માખણને રોટી મારી રહી ગઈ ગોકુળમાં. નંદ બાવાને માતા यशोदाजी सांवरे. उद्धव जी कहने लगे, अरे प्रभु, ये माया ने आपको कब से पकड़ लिया? आप तो माया के नाथ हो और आप भी माया से ग्रसित हो गए. आ हूं, मारू, आ एना, आ मारा, आ तो माया છે. અરે વ્રજવાસીઓએ આપને સુખ પણ શું આપ્યું છે? એક માખણના લોંદા માટે ગોપીઓ નચાવતી આપી. એ નંદ બાબા ને યશોદાજી ગાયો ચરાવવા મોકલતા, એ સોટીઓ લઈને મારવા દોડતી માં, એ સખાઓએ ચોરી કરવા લઈ જતા. કયો આનંદ મળ્યો છે? અરે ઉદ્ધવ, માની હાથનો માર ખાવાનો આનંદ કેવો હોય એ તને ક્યાં ખબર પડે? એ સખાઓની સાથે ખેલવાનો આનંદ કેવો હોય તું શું જાણે? ઉદ્ધવજી વારે ઘડીએ સમજાવવા લાગ્યા ત્યારે પ્રભુને થયું, આ કેસ મારો નથી, કોઈ મોટા ડોક્ટર પાસે મોકલવો પડશે. જેમ કોઈ પેશન્ટ આવે ને ત્યારે જે જનરલ પ્રેક્ટિસ કરતા હોય, જીપી હોય, એને એમ લાગે કે ના આ કોઈ વધારે કઈ બીમારી છે એટલે ચિઠ્ઠી લખીને આપે ને મોટા સ્પેશિયલાઇઝ ડોક્ટર પાસે મોકલે. તો પ્રભુને પણ એમ થયું કે આ જ્ઞાન આના માટે રોગ બની ગયો છે, તો દિલની તો સર્જરી કરી શકું પણ આ બ્રેનની સર્જરી મારું કામ નથી, એ તો કોઈ મોટા ડોક્ટર પાસે મોકલું. એટલે ચિઠ્ઠી લખીને કહ્યું કે આ તું જે મને સમજાવે છે ને એ મારી ગોપીઓને જઈને સમજાવી આપ, એને સમજાવી દે. કારણ કે એ લોકો મારા વિરહમાં જ રડે છે, ઝૂરે છે, અશ્રુપાત કરે છે, નથી ભોજન કરતા, નથી જલપાન કરતા. આ તારું જ્ઞાન તે જે પામ્યું છે ને એ થોડું થોડું ગોપીઓને વાંટી આવ તો એમને આશ્વાસન મળે. અને ઉદ્ધવે કહ્યું કે અરે આ તો મારા માટે રમતની વાત છે, પણ આ અભણ ગોપીઓ મારી ભાષા સમજશે? હું આટલો વિદ્વાન દેવતાઓની ભાષા બોલનારો હું, આ ગુવાળોની ભાષા સમજાવીશ કે? ઠાકોરજી કે પ્રયાસ તો કરજે. અને ઉદ્ધવજીને થયું કે આ હું શીખવાડીશ. શીખેલા હોય ને એને શીખવાડવાના બહુ ઉમળકા હોય, જેને આવડતું હોય ને સલાપી બહુ ગમે. અને ચાલે આવ્યા છે ઉદ્ધવજી વ્રજમાં, અને જે કથાઓના વર્ણન, ભ્રમર ગીત આદિના પ્રસંગો છે. ઉદ્ધવને જ્યાં જોયા એટલામાં એક ભ્રમરો આવ્યો, ગુનગુન 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 કરતો આજુબાજુ ફરવા લાગ્યો. અને ભમરાને નિમિત્ત બનાવીને ગોપીઓએ ઉદ્ધવજીને મેણા ટોણા માર્યા. મધુપકિતો બંધો માસ્પ સાંગ્રી સપત્ન્યાહ. એ મધુપ દૂર જા, મથુરામાં અમારી શોક છે ને એના ગળામાં રહેલી માળામાં તું બેસીને આવ્યો છે, એના પરાગ હજી તારા ચરણમાં ચોટેલા છે, અમને તો અડતો જ નહીં. જેવો તારો માલિક કપટી છે ને એવો જ તું છું. એ ક્યાંય ટકતો નથી ને તું ક્યાંય ટકે એવો નથી. પેલા બાલીનો શું આંખ છંતાડીને મારી દીધો. એક એના ચરિત્ર જો, પેલા બલિ રાજાનો શું આંખ, વામન બનીને આવ્યા ને વિરાટ બનીને લઈ ગયા બધું. તું કપટી ને તારો સ્વામી એ કપટી. અનેક ઉદાહરણો આપ્યા છે. અને ઉદ્ધવજી નિકટ આવીને કહે છે કે ગોપીઓ નિરાશ ન થાઓ,
છેલ્લે ગોપીઓના હૃદય ભરાઈ આવી ગયા ને કહ્યું એ ગમે તેવો છે પણ એના વગર જીવવું બહુ અઘરું છે. એ અમારા ચિત્તને ચોરીને ગયો છે. મનને ઘણું સમજાવીએ છે પણ આ મન સમજે એમ નથી. ઉદ્ધવજી કહે આ બધો મોહ છે, મમતા છે. હું એમનો પત્ર લઈને આવ્યો છું, સંદેશો લઈને. અને જ્યાં ઉદ્ધવ એટલું બોલ્યા એમાં તો જોર જોરથી ગોપીઓ હસવા લાગી. કોનો સંદેશો, ક્યાંથી પત્ર? કોઈ બહારગામ જાય તો પત્ર લખે, પણ જે રૂવાડે રૂવાડે વસેલો હોય એના પત્રો ના આવતા હોય. ઉદ્ધવ, કૃષ્ણ તો રોમ રોમમાં રમી રહ્યો છે. ક્યારેક રડે ને ક્યારેક હસે. ઉદ્ધવને થાય કે આ પાગલ થઈ ગઈ છે કે શું? ક્યારેક વિરહથી રડે, ક્યારેક સંયોગના આનંદ માણે. ઉદ્ધવ, અમારે ઠાકોરજી તો કહી ગયે નહીં. જો સંધ્યાકાલનો સમય છે, હમણાં ગાયો ચરાવીને વનમાંથી પધારતા હશે. ઉદ્ધવજી કહે એ તો ક્યારના જતા રહ્યા. મથુરા છે, સંદેશો લઈને આવ્યો છું. ગોપીઓ કહે એ તારા કૃષ્ણ હશે, અમારા તો આ ગાયો લઈને આવે. દેખ ઉદ્ધવ વન કી ઓર, હમણાં મોટી મોટી નંદ બાબાની ગાયો આવશે, હમણાં વેણુના સ્વરો સંભળાશે અને ગાયોની મધ્યમાં અમારો કૃષ્ણ કન્હૈયા વચ્ચેથી પધારતા હશે. અને જ્યાં આંગળી કરી અને ત્યાં તો ગાયોના ગળામાં બાંધેલી ઘંટણીઓના રણકારો સંભળાવા લાગ્યા. મોટી મોટી 6-6 ફૂટ ઊંચી ગાયો, શ્વેત ગાયો નંદ બાબાની, જેના પર કુમકુમના થાપા લગાવ્યા છે, સોનાના શિંગડાઓ જેને ધરાવ્યા છે, સોનાની ઘંટડીઓ ગળામાં બાંધી છે. એના રણકાર ગૂંજતા ગૂંજતા ગાયોના ટોળા વનમાંથી પધારવા લાગ્યા. ધૂળની ડમરીઓ ઉડવા લાગી. દેખ અભી હમારે કૃષ્ણ વેણુ કા નાદ કરેંગે. અને દૂરથી વેણુનો સ્વર સંભળાવા લાગ્યો. ઉદ્ધવના કાન ઊંચા થઈ ગયા. આ તો ખરેખર વેણુ સંભળાય. દેખ ઉદ્ધવ, ધ્યાન છે, હમણાં ગાયો ખસશે અને શ્યામ સુંદરના તને દર્શન થશે. અને જ્યાં ગાયો ખસી, બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. અવાક બની ગયા ઉદ્ધવ. સંભવે કઈ રીતે આવું? જેને મથુરા મૂકીને આવ્યો એ ગોકુલમાં ક્યાંથી મળ્યો? ગોપીઓ કહે જે ટોપલામાં બેસીને મથુરાથી આવેલો એ મથુરા ગયો. અમારો કૃષ્ણ તો ગોકુળમાં પ્રગટ્યો અને ગોકુળમાં જ રહ્યો છે. વૃંદાવનમ પરિત્યજ્યમ પાદમેકમ ન ગચ્છતિ. અમારા પ્રભુએ તો સંકલ્પ કરેલો છે કે વ્રજને છોડીને એક ડગલું બહાર નહીં મૂકે. અને પ્રેમના રંગે રંગાયા ઉદ્ધવ વંદન કર્યા છે પ્રભુને. અને વંદન કરી ગોપીઓને વંદન કરતા કરતા કહે વંદે નંદ વજસ્ત્રીણામ પાદ રેણુમ અભિક્ષસહ યાસામ હરિકથોદ ગીતમ પુનાતિ ભુવનત્રયમ. ગોપીઓ, તમારા પ્રેમના રંગે હું રંગાયો છું. એક કૃપા કરો. શું કૃપા તારે જોઈએ છે? અને એ સમયે ઉદ્ધવજીએ સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા અને કહ્યું તમારા ચરણ મારા માથે એકવાર પધરાવી દો. મારે બીજું કાંઈ જ ન જોઈએ. આ તમારી ચરણ ધૂલી ત્રિલોકને પાવન કરનારી છે. આશા મહો ચરણ રેણુ જુષામ મહમ શ્યામ. હું તો ગુલબલતા ઔષધિ બનું એવું માંગુ પ્રભુ આગળ કે આવતા જન્મમાં કોઈ લતા પતા બનું તો જલ ભરવા તમે જતા હો તો તમારા ચરણ મારા માથે પડી જાય. ઉદ્ધવજી અહીંયા પાછા આવ્યા છે. અનેક પ્રકારની આગળ કથાઓના વર્ણન કર્યા છે. અહીંયા અનેક પ્રકારે જ્યારે ચઢાઈઓ થવા લાગી, 17 વાર કાળયવને ચઢાઈ કરી જરાસંઘે ને 18મી વાર કાળયવન જોડાયો. પ્રભુ છોડીને ભાગ્યા. આવ્યા છે અહીંયા દ્વારિકા. કાળયવનનો ઉદ્ધાર કર્યો ગિરનારમાં મુચુકુંદ મહારાજની દ્રષ્ટિથી. વિશ્વકર્માજીને બોલાવ્યા. કહ્યું સોનાની દ્વારિકા તૈયાર કરો. સોનાની દ્વારિકા તૈયાર થઈ છે. બલરામજીના વિવાહની કથા આવી. રેવતીજી સાથે એમના વિવાહ થયા છે. વિદર્ભ દેશના રાજા ભીષ્મક 5 પુત્ર ને 1 પુત્રી છે. નામ છે રૂક્ષ્મણી. લક્ષ્મી રૂપા છે. નક્કી થયું છે શિશુપાલ જોડે. શિશુપાલ જોડે નક્કી તો થયું, પણ નારદજીને થયું કે આ તો સાક્ષાત લક્ષ્મી રૂપા છે અને લક્ષ્મી ભગવાનને વરે એમાં જ એનો કલ્યાણ છે. ગયા રૂક્ષ્મણીજી પાસે એને વિનંતી કરવા લાગ્યા. બહુ આનંદની વાત છે, આપનું શિશુપાલ જોડે નક્કી થયું, બહુ સારું થયું. વખાણ કરતા જાય પાછા 5 મિનિટ વાત કરીને એમ કે પણ જો દ્વારિકાધીશ જોડે થયું હોત તો વાત કંઈક બંનેની જોડી જુદી જ લાગે. આપને લાયક તો દ્વારિકાધીશ છે, પણ જે ભગવાને કર્યું બધું સારું. પાછા આમ કરીને પાછા વાત કરી, પાછી 5 મિનિટ થાય એમ કે પણ જો દ્વારિકાધીશ જોડે થયું હોત તો કંઈક જોડી જુદી જ લાગે.
આવું 3-4 વાર કર્યું એટલે રૂક્ષ્મણીજીથી પણ ન રહેવાયું ને એમણે કહ્યું હું પ્રેમ તો દ્વારિકાધીશને જ કરું છું. તો નારદજી કે પણ કહી દો ને એમને. કઈ રીતે કહું, ક્યારે મળી નથી? તો કે પત્ર લખો. અને પત્ર લખ્યો રૂક્ષ્મણીજીએ. શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણવતામ તે. પ્રભુ આપના ગુણોને સાંભળ્યા અને આપને પ્રેમ કરવા લાગી. પ્રભુ જો સિંહનો ભાગ શિયાળ લઈ જાય તો એમાં સિંહની બદનામી થાય. હો પ્રભુ, હું આપની છું અને જો શિશુપાલ મને લઈ જશે તો એમાં મારી બદનામી નહીં, આપની થવાની છે. દરેક સ્ત્રી 7 વસ્તુ પોતાના થનારા પતિમાં જુએ: કુલ, શીલ, રૂપ, વિદ્યા, વય, વિત્ત અને ઘર. 7માં આપના જેવું વિશ્વમાં કોઈ નથી. આપ પધારો ને મારું હરણ કરો. નક્કી કર્યું છે અંબિકા પૂજન કરવા જાઉં ત્યારે આપ પધારજો. અને અંબિકા પૂજન કરવા માટે પધાર્યા છે રૂક્ષ્મણીજી. રથની લગામ ખેંચીને પરમાત્મા ઊભા છે. એક એક સીડી ઉતરવા લાગ્યા રૂક્ષ્મણીજી અને રથની લગામ ખેંચી છે. ગડગડ 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 તો રથ આગળ વધવા લાગ્યો છે. જ્યાં છેલ્લા પગથિયે રૂક્ષ્મણીજી આવ્યા, પ્રભુએ હાથ લાંબો કર્યો, હાથમાં હાથ આપ્યો પરમાત્માએ અને જ્યાં રૂક્ષ્મણીજીનો હાથ ખેંચ્યો, બોલો રૂક્ષ્મણી ભગવાન કી જય. અને રથ લઈને આવ્યા છે માધુપુરમાં પ્રભુની વિવાહની તૈયારીઓ શરૂ થઈ રહી છે. આપણે પણ ખૂબ ધામધૂમથી પ્રભુના વિવાહનો ઉત્સવ ઉજવવાનો છે. પણ કોઈ પોતાનું સ્થાન હમણાં છોડતા નહીં. ખાલી મનોરથી પરિવાર વરઘોડા માટે યુગલ સ્વરૂપને પધરાવીને લાવશે. પણ એ પૂર્વ આજે આપણા મધ્યમાં જયદેવલાલજીના લાલજી વ્રજરાજ કુમારજી બિરાજમાન છે. એટલે એમના વચનામૃતોનો આનંદ આપણે પહેલા લઈશું અને પછી ઠાકોરજી અને રૂક્ષ્મણીજીને આવત હે ગઠ જોડે બંને યુગલ સ્વરૂપ અહીંયા વાજતે ગાજતે પધરાવી અને અહીંયા વિવાહ ખેલના ઉત્સવમાં પધરાવી અને પછી એમના દર્શન કરીશું. એટલે બધા જ પોતપોતાના સ્થાને બેઠા રહે અને પહેલા વચનામૃત અને ત્યારબાદ આ વિવાહનો ઉત્સવ. કોઈ પોતાના સ્થાનને છોડતા નહીં. મેં કથામાં એવું સાંભળ્યું છે ક્યાંક કે ઠાકોરજીના વિવાહના પ્રસંગને છોડીને જે જાય આવતા જન્મમાં એના વિવાહ થતા નથી. અને એટલા માટે તમે સેફ સાઈડ શોધી રાખજો અને ઠાકોરજીના વિવાહનો આનંદ માણી અને પછી જ આપણે આપણું સ્થાન છોડીશું. એટલે હવે વ્રજરાજ બાવાને આપણે અનુરોધ કરીએ કે એમની મધુર વાણીથી આપણને બધાને લાભાન્વિત કરે. શ્રી વલ્લભાધીશ કી જય. શ્યામ સુંદર શ્યામને મહારાણી કી જય. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. પરમ પૂજ્ય શ્રી તાજી દાદાજી પિતૃચરણ ને આ કથામૃતનું રસપાન કરવા આવેલા વૈષ્ણવ, જે પણ આ કથામાં આવે છે એ બહુ ભાગ્યશાળી હોય છે. પણ જેની અંદર એ કથા જાય છે એ કૃપાશાળી હોય છે. પણ આ કથા આપણી જીવનમાં ઉતરે કેવી રીતે? શ્રી ઠાકુરજીને ગુરુની કૃપા હોય તો જ આ કથા આપણી અંદર જાય છે. હું એવું ઈચ્છું છું કે પૂજ્ય તાજજીના એવા આશીર્વાદ મળે કે દાદાજીની આ સુંદર વાણીથી આ કથા આપણે જે શ્રવણ કરી આપણા જીવનમાં ઉતારી શકીએ. તો જ્યારે આપણે કથાનું રસપાન કરીએ ત્યારે એવી જ ઘરેથી નીકળીએ કે એવું કહીને નીકળીએ કે કથા શ્રવણ કરવા જઈએ છે. પણ એવું જ હું ઈચ્છું કે આપણી અંદર આ કથા જાય. તો જ્યારે આપણે ગુરુની કૃપા હોય તો આપણું જીવન બહુ સરળ થઈ જાય છે. તો એ સરળતા આપણે ખાલી એક નિષ્કામ ભક્તિ જોઈએ છે. ભક્તિની મહિમા આ ભાગવતમાં કીધી છે. ભક્તિ તો મુક્તિથી પણ મોટી છે, શ્રેષ્ઠ છે મુક્તિથી પણ. મુક્તિ તો દાસી છે, ભક્તિ મહારાણી છે. તો આપણે રોજે દર્શન કરવા તો જઈએ છે, પણ એવું ક્યારે વિચાર્યું છે કે ઠાકોરજીની દૃષ્ટિ આપણી ઉપર કેવી રીતે પડે? તો જેવી રીતે આપણે જલમાં પોતાનું પ્રતિબિંબ જોવું હોય તો એની 3 શરતો હોય છે. પહેલું કે જળ ઉકળતું ના હોવું જોઈએ, બીજું કે જળ મેલું ના હોવું જોઈએ, ત્રીજું કે જળમાં તરંગો ના હોવી જોઈએ. એવી જ રીતે જ્યારે આપણે દર્શન કરવા જઈએ
તો ઠાકોરજીની દ્રષ્ટિ આપણી ઉપર ત્યારે પડે જ્યારે આપણા મનમાં સ્વાર્થ ના હોય, આપણું મન મહેલું ના હોય અને આપણા મનમાં ક્રોધ ના હોવું જોઈએ. આપણે વલ્લભ સાખીમાં ગાઈએ છે કે ભગવદ ભગવદી એક હૈ તિન સો રાખો ને ભવસાગર કે તરન કી નીકી નૌકાએ શ્રી વલ્લભ નીકી નૌકાએ. જેમ મનમાં ક્રોધ ના હોવો જોઈએ એવી રીતે એક વૈષ્ણવની વાણીમાં પણ ક્રોધ ના હોવો જોઈએ. જ્યારે આપણે આપણા હૃદયમાં કોઈના માટે પણ નફરત ના આવવી જોઈએ, પ્રેમ ને સ્નેહ હોવું જોઈએ. તો જ્યારે પણ આપણે કોઈનાથી મળીએ તો એને ઉદ્વેગ ના થવું જોઈએ. ગીતામાં પણ કહ્યું છે અનુદ્વેગ કર્મ વચનમ. તો આપણે જ્યારે પણ કોઈએ મળીએ તો એવી વાત ના કરીએ કે બીજાને ઉદ્વેગ થાય. તો હું અંતમાં એ જ કહીશ કે આપણે આ કથાને શ્રવણ કરીએ છીએ તો આપણે વિરામના દિવસે આ કથા આપણી બધાની અંદર ઉતરે ને આપણે આ જીવનમાં આ કથાને ઉતારીએ. આટલું જ કહીને મારી વાણી વિરામ. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. હવે મનોરથી પરિવાર અહીંયા વાંચતે ગાતે આવશે અને આપણે સૌ તાળીઓ વગાડતા વળતા ગાતા ગાતા આપણે સ્વાગત કરીશું. વર ઘોડો શ્રીનાથજીનો વર ઘોડો. વર ઘોડો શ્રીનાથજીનો વર ઘોડો. તમે દર્શન કરવા દોડો શ્રીનાથજીનો વર ઘોડો. વર ઘોડો શ્રીનાથજીનો વર ઘોડો. હાથી શણગાર્યા ને સાથી શણગાર્યા. હાથી શણગાર્યા ને સાથી શણગાર્યા. સોહે છે કલકી ઘોડો શ્રીનાથજીનો વર ઘોડો. વર ઘોડો શ્રીનાથજીનો વર ઘોડો. તમે દર્શન કરવા દોડો શ્રીનાથજીનો વર ઘોડો. વર ઘોડો શ્રીનાથજીનો વર ઘોડો. જય હો. કેડે કંદોરો હેમનો સોહિએ. કંદોરો હેમનો સોહે. વાળ્યો છે વાંકડો અંબોડો શ્રીનાથજીનો વર ઘોડો. વર ઘોડો શ્રીનાથજીનો વર ઘોડો. શ્રી દ્વારિકાધીશ કી જય. વિવાહ ખેલના મનોરથના દર્શન પણ ખુલી ગયા છે. ઓ વર ઘોડો શ્રીનાથજીનો વર ઘોડો. વાજા વાગે ને નિશ
નિશાન વાગે, વાજા વાગે ને નિશાન વાગે, શરણાઈઓનો ઘમ ઘોરો શ્રીનાથજીનો વરઘોડો. વરઘોડો વરઘોડો શ્રીનાથજીનો વરઘોડો. એ તમે દર્શન કરવા દોડો શ્રીનાથજીનો વરઘોડો. એ તમે દર્શન કરવા દોડો શ્રીનાથજીનો વરઘોડો. ઓ વરઘોડો વરઘોડો શ્રીનાથજીનો વરઘોડો. શ્રી ગોકુળે સાસરીએ જાવું રે, શ્રી ગોકુળ સાસરીએ જાવું રે, શ્રી ગોકુળે સાસરીએ જાવું રે. શ્રી ગોકુળ સાસરીએ જાવું રે. આણું તો મોહન વરનું આવ્યું રે, આણું તો મોહન વરનું આવ્યું રે. લખ્યું શ્રી હસ્તતણું ભાવ્યું રે, લખ્યું શ્રી હસ્તતણું ભાવ્યું રે. શ્રી ગોકુળ સાસરીએ જાવું રે, શ્રી ગોકુળ સાસરીએ જાવું રે. જય હો. જાવું છે મારે લટકે ને મટકે રે, જાવું છે મારે લટકે ને મટકે રે. મોહન વર જોઈ જોઈ મન અટકે, મોહન વર જોઈ જોઈ મન અટકે. કે પાએ કે પાએ ને પુરિયા ઠમકે રે, કે પાએ ને પુરિયા ઠમકે રે. શ્રી ગોકુળ સાસરીએ જાવું રે, શ્રી ગોકુળ સાસરીએ જાવું રે. હલો. આભરણ પહેર્યા છે અંગે રે, એ આભરણ પહેર્યા છે અંગે રે. સખી જન શોભે છે સંગે રે, સખી જન શોભે છે સંગે રે. મોહન વર મોહન વર જોઈ જોઈ મન રંગે, મોહન વર જોઈ જોઈ મન રંગે. શ્રી ગોકુળ સાસરીએ જાવું રે, શ્રી ગોકુળ સાસરીએ જાવું રે. વાટલડી તો જુએ છે વાલો રે, વાટલડી તો જુએ છે વાલો રે. સખી જન વહેલેરા ચાલો રે, સખી જન વેલેરા ચાલો રે. નૈના ભરી પ્રીતમ વર નિહાળો, નૈના ભરી પ્રીતમ ભરે નિહાળો. શ્રી ગોકુળ
સાસરીએ જાવું રે, શ્રી ગોકુળ સાસરીએ જાઉં રે, સખી મારે આ અવસર રૂડો રે, સખી મારે અવસર રૂડો રે, અવિચલ અખંડ પહેર્યો ચૂડો રે, અવિચલ અખંડ પહેર્યો ચૂડો, મારે ગોકુળપતિ વર રૂડો, મારે શ્રી ગોકુળ પ્રતિવર રૂડો, શ્રી ગોકુળ સાસરીએ જાવું રે, શ્રી ગોકુળ સાસરીએ જાઉં રે, શ્રી ગોકુળ સાસરીએ જાવું રે, આણું તો મોહન વરનું આવ્યું રે, આણું તો મોહન વરનું આવ્યું રે, લખ્યું શ્રી હસ્તતણું ભાવ્યું રે, લખ્યું શ્રી હસ્તતણું ભાવ્યું રે, શ્રી ગોકુળ સાસરીએ જાઉં રે, શ્રી ગોકુળ સાસરીએ જાવું રે, શ્રી ગોકુળ સાસરીએ જાઉં રે, શ્રી ગોકુળ સાસરીએ જાવું રે, શ્રી ગોકુળ સાસરીએ જાઉં રે, શ્રી દ્વારિકાધીશ કી જય। राधिका गोरी से बिरज की छोरी से मैया करा दे मेरो ब्याह। राधिका गोरी से आहा। बिरज की छोरी से मैया करा दे मेरो ब्याह। उम्र तेरी छोटी है नजर तेरी खोटी है कैसे करा दूं तेरा ब्याह। राधिका गोरी से बिरज की छोरी से मैया करा दे मेरो ब्याह। जो ना ब्याह करावे तेरी गैया नाही चराऊं। जो नहीं ब्याह करावे तेरी गैया नाही चराऊं। आज के बाद मेरी मैया तेरी दहलीज पर ना आऊं। आज के बाद मेरी मैया तेरी दहलीज पर ना आऊं। आएगा रे मजा अब जीत हार का। राधिका गोरी से बिरज की छोरी से मैया करा दे मेरो ब्याह। छोटी सी दुल्हनिया जब अंगना में डोलेगी। छोटी सी दुल्हनिया जब अंगना में डोलेंगी। तेरे सामने मैया वो घूंघट ना खोलेगी। तेरे सामने मैया वो घूंघट ना खोलेंगी। दाऊ से जाके कहो बैठे वो द्वार पे। राधिका गोरी से बिरज की छोरी से मैया करा दे मेरो ब्याह। चंदन की चौकी पे मैया तुझे बैठाऊं। चंदन की चौकी पे मैया तुझे बैठाऊं। अपनी राधिका से मैं चरण तोरे दबवाऊं। अपनी राधिका से मैं चरण तोरे दबवाऊं। भोजन में
प्रकार के, राधिका गोरी से बिरज की छोरी से, मैया करा दे मेरो ब्याह। सुन बातें कान्हा की मैया बैठी मुस्काए, सुन बातें कान्हा की मैया बैठी मुस्काए, अपने कान कुंवर को माई बड़े से लगाए, अपने कान कुंवर को माही बड़े से लगाए, नजर कहीं लग जाए ना, लग जाए ना ये मेरे लाल को, राधिका गोरी से बिरज की छोरी से, मैया करा दे मेरो ब्याह। उम्र तेरी छोटी है, नजर तेरी खोटी है, कैसे करा दूं तेरो ब्याह, मैया करा दे मेरो ब्याह, कैसे करा दूं तेरो ब्याह, मैया करा दे मेरो ब्याह, कैसे करा दूं तेरो ब्याह। कृष्ण कन्हैया लाल की जय। मैं तो पैरूं पाने तक सुंदर श्याम नूरे लो, मैं तो पैरूं पाने तर सुंदर श्याम नूरे लो, मारा अंगे घरेणु ऐना नाम नूरे लो, मारा अंगे घरेणु ऐना नाम नूरे लो, मैं तो पैरूं पाने तर सुंदर श्याम नूरे लो, मैं तो पैरूं पाने तर सुंदर श्याम नूरे लो। મારો શામળિયો છે સ્વામી, મારા સુકડામાં કઈ ન ખામી, મારો શામળિયો છે સ્વામી, મારા સુકડામાં ધન પામી, મને લગની એની લાગી, મારા વટમાં કઈ ન ખામી, મને લગની એની લાગી, મારા વટમાં કઈ ન ખામી, હે ચૂડલો એના નામનો પેરી થઈ સોહાગણ નારી, चुडलो एना नामनो पैरी थई सोहागण नारी, मैं तो शोध्यूं सासरी गोकुल गाम नूरे लो, मैं तो शोध्यूं सासरी गोकुल गाम नूरे लो, मारा अंगे घरेणु एना नाम नूरे लो, मारा अंगे घरेणु एना नाम नूरे लो। मन गमतो मळियो रात गोकुळ मारूं सासरियूं, मन गमतो वर मळियो राज गोकुळ मारूं सासरियूं, तो नंद कुंवर वर पामी राज गोकुळ मारूं सासरियूं, तो नंद कुंवर वर पामी राज गोकुळ मारूं सासरियूं, एनो चुडलो नामनो पेरी राज गोकुळ मारूं सासरियूं,
સાસરિયું મને મન ગમતો વર મળ્યો રાજ ગોકુળ મારું સાસરિયું હે મેં તો ટીલડી એની છોડી રાજ ગોકુળ મારું સાસરિયું હે મેં તો ટીલડી એની છોડી રાજ ગોકુળ મારું સાસરિયું હું તો નંદ કુંવર વર પામી રાજ ગોકુળ મારું સાસરિયું હું તો નંદ કુંવર વર પામી રાજ ગોકુળ મારું સાસરિયું મારા નંદરાય સરખા સસરા રાજ ગોકુળ મારું સાસરિયું મારા નંદરાય સરખા સસરા રાજ ગોકુળ મારું સાસરિયું મારા યશોદાજી સરખા સાસુરાજ ગોકુળ મારું સાસરિયું મારા યશોદા સરખા સાસુરાજ ગોકુળ મારું સાસરિયું તો નંદ કુંવર વર પામી રાજ ગોકુળ મારું સાસરિયું હું તો નંદ કુંવર વર પામી રાજ ગોકુળ મારું સાસરિયું મારા સપનામાં રોજ એને જોયા રાજ ગોકુળ મારું સાસરિયું મારા સપનામાં રોજ એને જોયા રાજ ગોકુળ મારું સાસરિયું એને જોયા ને ભાન મેં તો ખોયું રાજ ગોકુળ મારું સાસરિયું એને જોયા ને ભાન મેં તો ખોયું રાજ ગોકુળ મારું સાસરિયું તો નંદ કુંવર વર પામી રાજ ગોકુળ મારું સાસરિયું તો નંદ કુંવર વર પામી રાજ ગોકુળ મારું સાસરિયું બોલો દ્વારિકાધીશ કી જય બોલો रुक्मणी के नाथ की जय जुगल जोरी सरकार की जय